નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વ બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 ની અંદર વિષય સૌની આસપાસ ના મિત્રો સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। તો બાળ મિત્રો, વિડિયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે, પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે। જો બાળ મિત્રો ચેનલ પર નવા હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડિયો નોટિફિકેશન સૌપ્રથમ બાળ મિત્રો તમને મળતી રહે। તો આપણે તમારો વધારે સમય ન લેતા આપણે વિષયની શરૂઆત કરીશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે ધોરણ 5 સૌની આસપાસ વિષય છે પર્યાવરણ, પ્રકરણ છે મજાની ઇન્દ્રિયો નું સ્વ અધ્યયન પોથીનું બાળ મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। ધોરણ 5 ના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો બાળ મિત્રો, તમે જોઈ શકો છો કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। મનુષ્ય નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે? તો બાળ મિત્રો, આપણે જાણીએ છીએ કેટલી હોય છે? 5 ઇન્દ્રિયો આપણને જોવા મળે છે। કયા પ્રાણીમાં સૂંઘવાની શક્તિને આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે? તો સ્વાભાવિક છે, શું આવશે બાળ મિત્રો? કૂતરો। કયો આવશે? કૂતરો। નંબર 3, નીચેનામાંથી કયું પક્ષી અંધારામાં જોઈ શકે છે? શું આવશે બાળ મિત્રો? ઘુવડ આવશે। શું આવશે? ઘુવડ। મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે? તો મચ્છરો બાળ મિત્રો તો સુગંધની રીતે શોધી લે છે। નેક્સ્ટ બાળ મિત્રો, નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેતો દ્વારા ચેતવણી આપે છે? તો એની અંદર શું આવશે બાળ મિત્રો? માછલી આવશે। શું આવશે? માછલી। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, વાઘ કયા અંગથી મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે? તેની અંદર શું આવશે? મૂછ આવશે। શું આવશે? મૂછ। પ્રશ્ન નંબર 7 છે, ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે? તો કયો આવશે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન। કયો આવશે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન। ખાસ તમારે યાદ રાખવાનું છે બાળ મિત્રો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો, જોડકા જોડવાના છે। તો જોડકાની અંદર તમે દેખી શકો છો કે ખૂબ મોટો દાંત હોય છે। તો ખૂબ મોટો દાંત કોને હોય છે બાળ મિત્રો? હાથીને હોય છે। માથા પર આગળ તરફ આંખો હોય છે। તો કોને આંખો હોય છે? ઘુવડને આંખો હોય છે। કાન જોઈ શકતા નથી। તો કોના કાન જોઈ શકતા નથી મિત્રો? અજગરના કાન જોઈ શકતા નથી। વૃક્ષની ડાળી પર ઊંધું લટકી ઊંઘે અને શું કહેવાય? સ્લોથ કહેવાય બાળકો। મનુષ્ય કરતા 4 ગણું દૂર જોઈ શકે છે। કોણ જોઈ શકે છે? સંભળી જોઈ શકે છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે મનુષ્યને ઉપયોગી પ્રાણીનું નામ શબ્દ ચોરસમાંથી આપણે શોધીને લખવાના છે। તો સૌપ્રથમ જોઈ શકીએ હાથી છે, હાથી અહીંયા છે, ઊંટ, બરાબર, હાથી અહીંયા પણ છે, ઊંટ અહીંયા છે, બળદ છે, બળદ અહીંયા છે બાળ મિત્રો, તમે જોઈ શકો છો લાલ રંગની અંદર। ગધેડું, તો ગધેડું બાળ મિત્રો અહીંયા છે, અને ઘોડો મિત્રો અહીંયા ઘોડો હોઈ શકે, તમે ચેક કરી લેજો। બળદ, બળદ તો શું છે? ખેતી કામમાં ઉપયોગી છે। શું છે? ખેતી કામ માટે ઉપયોગી છે। ગધેડું તો ગુંભારને ઉપયોગી છે। કોને ઉપયોગી છે? ગુંભારને ઉપયોગી છે। ઘોડો તો ઘોડે સવારી માટે ઉપયોગી છે। ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે। ખાલી જગ્યા પૂરો। રેશમનો કીડો માદા કીડાની તેની ખાલી જગ્યાથી ઓળખી શકાય? તો સુગંધની આપણે ઓળખી શકીએ છીએ। મચ્છર માણસના શરીરમાં ખાલી જગ્યા પરથી ઓળખી શકે છે? સુગંધ પરથી ઓળખી શકે છે। ખાલી જગ્યાની ઋતુમાં ગરોળને આપણે ઘરમાં જોઈ શકતા નથી। તો શિયાળાની। શું આવશે? શિયાળાની। પ્રશ્ન નંબર 4 છે, પ્રાણીઓ એકબીજાને વિવિધ ખાલી જગ્યા દ્વારા એટલે કે અવાજ દ્વારા ભય વિશે ચેતવણી આપે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 તમારી સ્ક્રીન ઉપર છે, ખરું ખોટું તમારે જણાવવાનું છે। જીભની મદદથી સ્વાદ પારખી શકાય છે? તો મિત્રો આ વિધાન કેવું છે? તદ્દન સાચું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે દરેક પ્રાણીઓની જોવાની દ્રષ્ટિ સમાન હોય છે। વિધાન કેવું છે? ખોટું હોય છે, કારણ કે દરેક પ્રાણીઓની જોવાની ક્ષમતા સમાન હોતી નથી। પક્ષીઓને કાન હોતા નથી। વિધાન કેવું છે? સાચું છે। સ્લોથ ગાય જેવું દેખાય છે। આ વિધાન કેવું છે? તદ્દન ખોટું છે। વાઘના કાન અલગ અલગ દિશામાં ફરે છે। વિધાન કેવું છે? સાચું છે। જીરાફ લગભગ 2 કલાક ઊંઘે છે। આ વિધાન પણ કેવું છે? સાચું છે। ત્યારબાદ નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના જવાબ લખો। પ્રાચીન સમયમાં કયા પક્ષીઓ સંદેશા વાહક તરીકે ઉપયોગ થતો હતો? તો કોનો થતો હતો બાળકો? કબૂતરનો ઉપયોગ થતો હતો। ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી કયું છે? વિશિષ્ટ પ્રાણી કયું છે? કાંગારૂ છે। કયું છે? કાંગારૂ। ગંધની ઇન્દ્રિય
તમને કયા મદદરૂપ થાય છે? તો સારી ખરાબ ગંધ પારખવા, ખોરાક સૂંઘવામાં, ફૂલને ઓળખવામાં, પ્રાણીને ઓળખવામાં. કયા પ્રાણી પાસે પસાર થતા તેના કાન ઊંચા થઈ જાય છે? તો કૂતરાની પાસેથી પસાર થતાના કાન ઊંચા થઈ જાય છે. મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડી વારમાં કયું જીવજંતુ આવી જાય છે? તો સ્વાભાવિક છે. કોણ આવી જાય છે બાળકો? કીડી આવી જાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે કે કાનના સ્થાને નાના છિદ્રો હોય તેવા બે પ્રાણીઓના નામ આપો. તો માટલી છે, મગર છે, દેડકો છે અને મિત્રો ગરોળી છે. ત્યારબાદ તમે કયા અંગ દ્વારા સાંભળી શકો છો? તો સ્વાભાવિક છે, દરેક બાળકોને ખબર જ હશે, કાન દ્વારા આપણે સાંભળી શકીએ છીએ. પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે, દરેકના નામ લખવાના છે. તમે જોયેલા આંતરવાળા પ્રાણીઓ તો સ્વાભાવિક છે ગાય અને ભેંસ છે. ખેતી કામમાં ઉપયોગી પ્રાણીઓ તો સ્વાભાવિક છે બળદ છે. તમે જોયેલા પાણીમાં રહેલા પ્રાણીઓ, પાણીમાં રહેતા પ્રાણી તો માછલી છે અને દેડકો છે. તમે જોયેલા જીવજંતુઓ છે તો કીડી છે અને મચ્છર છે. ઘરમાં જોવા મળતા પ્રાણીઓ છે ઉંદર છે અને બિલાડી છે. તમે જોયેલા પેટે સરકાઈને ચાલતા પ્રાણીઓ છે સાપ છે અને અજગર છે. નેક્સ્ટ પ્રશ્ન કરવા આગળ વધીશું બાળ મિત્રો. પ્રશ્ન નંબર 8 છે, કયા કયા પ્રાણીઓમાં કાન તમારા કાન કરતા નાના હોય છે? ઉંદર છે, ખિસકોલી છે, વાંદરો છે, બિલાડી છે. પ્રાણીઓના કાન તમારા કાન કરતા કેવા છે? નાના છે. ત્યારબાદ કયા કયા પ્રાણીના કાન તમારા કાન કરતા મોટા છે? તો હાથી છે, ગાય છે, ભેંસ છે, બકરી છે, ઊંટ છે, ઘોડો છે, કૂતરો છે. પ્રાણીઓના કાન તમારા કાન કરતા કેવા છે? મોટા છે. જેના કાન જોઈ શકતા ન હોય તેવા પ્રાણીઓનું નામ તો સાપ છે, ચકલી છે, પોપટ છે, મોર છે અને કાગડો છે. તમે જોયા વગરની ફક્ત તેની સુગંધથી પારખી શકો તે વસ્તુનું નામ આપો. તો સ્વાભાવિક છે અંતર છે, ફૂલની સુગંધ છે, ફળો છે, વાસી ખોરાક છે, લસણ છે અને ડુંગળી છે. જેની સુગંધ તમને ગમે છે તે વસ્તુના નામ લખો. તો ગુલાબનું ફૂલ છે, મોગરાનું ફૂલ છે, ગલગોટાનું ફૂલ છે, વિવિધ મીઠાઈઓ છે. ત્યારબાદ કયા કયા પ્રાણીઓમાં આપણી ભાષા સંકેતો સમજી શકે છે? તો કૂતરો સમજી શકે, પોપટ સમજી, પાલતુ પ્રાણીઓ આપણી ભાષાઓ અને સંકેતો સમજી શકે છે બાળ મિત્રો. કયા કયા પ્રાણીઓને તમે તેના અવાજ પરથી ઓળખી શકો છો? તો કૂતરો છે, મોર છે, સિંહ છે, દેડકો છે, પોપટ છે, બકરી છે, ઘેટું છે, બિલાડી છે, કોયલ છે. પ્રાણીઓને શિકાર શા માટે કરવામાં આવતો હશે? તો પ્રાણીઓનો શિકાર તેના માંસ માટે, દાંત માટે, ચામડા માટે, નખ માટે, શોખ માટે કરવામાં આવે છે. ગુજરાતમાં કયા કયા પ્રાણીઓ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા હોય છે? તો ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કચ્છનો અખાત, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા હોય છે. એવા કયા કયા પ્રાણીઓ છે જે કુદરતી ઘટના, આફત પહેલા પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે? તો ઢોલ, કાકીડો એટલે કે કાચિંડો, કૂતરો અને વિવિધ પક્ષીઓ. બાળ મિત્રો તમે વ્યવસ્થિત લખી શકો છો, સમજી શકો છો. પ્રશ્ન નંબર 9 છે, નીચેના પ્રાણીઓને ઓળખી તેનું નામ અને વિશેષતા લખો. કૂતરો છે બાળકો, શું છે? કૂતરો છે. કૂતરો બાળ મિત્રો પાલતુ પ્રાણી છે, અજાણીતા વ્યક્તિને ભસે છે અને ગંધ પારખવાની શક્તિ હોય છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો તો આ ચિત્ર તમારા શાનું છે? તો આ ચિત્ર બાળ મિત્રો માછલીનું છે. તો માછલી પાણીમાં રહે છે. માછલી સમાચાર આપવામાં અલગ અલગ અવાજ કરે છે. ત્યારબાદ બાળ મિત્રો આ શું છે? કીડી છે. શું છે બાળ મિત્રો? કીડી. તો કીડીઓ જમીન પર સુગંધ છોડીને જાય છે. કીડીઓ સુગંધ પરથી રસ્તો શોધી શકે છે અને કીડીઓ હરોળ બંધ ચાલે છે. તો આ બાળ મિત્રો શું છે? સ્લોથ છે. સ્લોથ. તે રીંછ જેવું પ્રાણી લાગે છે. તે દિવસમાં 18 કલાક ઊંઘે છે. સ્લોથ બાળકો કેટલા કલાક ઊંઘે છે? તો 18 કલાક ઊંઘે છે. સ્લોથ વૃક્ષ પર રહે છે. તે પાણો ખાય છે. તે લગભગ 40 વર્ષનું જીવન જીવે છે. ત્યારબાદ થોડા આગળ વધીશું. આ છે બાળ મિત્રો વાઘ છે. તમે બધા પરિચિત હશો. તો વાઘ રાત્રે બધા કરતા 6 ગણું સારું જોઈ શકે છે. વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે. મિત્રો આ ઘુવડ છે. તો ઘુવડ રાત્રે દેખાય છે. ઘુવડ 180 ડોક ફેરવી શકે છે. માથા પર આગળ તરફ આંખો હોય છે. મિત્રો ત્યારબાદ સાપ છે. તો સાપથી બધા પરિચિત હશો કે સાપ પેટે સરકીને ચાલે છે. સાપને સાંભળવાની શક્તિ વધારે હોય છે. સાપને દાંતમાં ઝેર હોય છે. તો બાળ મિત્રો
આ છે આજનું ચેપ્ટર નંબર 1 નું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. તો બાળ મિત્રો તમને ગમ્યું હોય તો અચૂક લાઈક કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ બાળ મિત્રો તમને મળતી રહે. તો ફરી મળીશું નવા વિડીયો સુધી. ત્યાં સુધી આવજો.